અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે, ત્યારે સહેલાણીઓ માટે રિવરફ્રન્ટ વોકવે બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટી વધી હતી, ત્યારે ધરોઈ ડેમમાંથી 64,144 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવા માટે અને પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થવાને કારણે લોકો માટે વોકવે બંધ કરવામાં આવ્યો. ગઈકાલે પાણીના પ્રવાહમાં વોકવેની પેરાફીટ પણ તૂટી ગઈ હતી. પેરાફીટ તૂટતા રિવરફ્રન્ટ પર ગ્રીન વેસ્ટના ઢગલા થયા છે. ત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન વેસ્ટ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ગાંધીનગર સંત સરોવરના 21 દરવાજા ખોલાયા. જિલ્લાના નીચાણવાળા 28 ગામોને એલર્ટ કરાયા. ભારે વરસાદ વચ્ચે ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સંત સરોવરમાં 21 દરવાજા ખોલી 27,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ સાબરમતી નદીમાં 23,000 ક્યુસેકથી વધુની પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ ઘોડાપુર આવ્યું છે. મોડી સાંજ સુધીમાં આ આવક વધી અને 80,000 ક્યુસેક જેટલી થઈ શકે છે. પાણીની સ્થિતિ જોતા આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગર જિલ્લાના વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરીજ સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સંત સરોવરના કાંઠાના સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસનો પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ગાંધીનગર કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સાયરન વગાડી લોકોને સૂચનાઓ આપવામાં આવી. સાબરમતી નદી બે કાંઠે વહેતા ગાંધીનગર તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મેહુલ કે દવે નદી કિનારે રહેતા અને અન્ય નાગરિકોને કોઈપણ સંજોગોમાં નદી કિનારે ન જવાની અપીલ કરી છે. ખાસ કરીને ફોટો કે સેલ્ફી લેવા જતા યુવાનોને કલેક્ટરે તાકીદ કરી છે. નાગરિકોની સલામતીને ધ્યાને રાખીને કલેક્ટરે જણાવ્યું છે કે હાલમાં સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેથી નદી કિનારે જવાથી કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાનિ થઈ શકે છે. વળી આગામી તહેવારોના દિવસોમાં, એમાં પણ ખાસ કરીને ગણેશ વિસર્જન દરમિયાન નદી કિનારે જવાનું ટાળીને વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ જ વિસર્જન કરવાની અપીલ કરાઈ છે. જિલ્લા વહીવટીતંત્રએ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા કામ કરી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ ઝુંડાલના ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે પણ ઝુંડાલ ગરનાળામાં એક કાર ચાલક કાર સાથે ફસાઈ ગયો, ત્યારે ગાંધીનગર ફાયરની ટીમ પહોંચી અને કાર અને ચાલકને સલામત બહાર કાઢ્યા. પરંતુ સવાલ એ થાય છે કે ગઈકાલે વરસેલો વરસાદ હવે રોકાઈ ગયો છે, છતાં પણ અનેક વિસ્તારોમાંથી વરસાદી પાણી નથી ઓસરી રહ્યા. ઝુંડાલ ગરનાળામાં હજુ પણ પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાતા બંને તરફના માર્ગ હાલ બંધ કરાયા છે. વરસાદના વિરામને કલાકો વીતી ગયા છે, છતાં પણ પાણીનો નિકાલ ન થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. સાબરકાંઠાના પૂર્વ સાંસદ રીલ બનાવવાના ચક્કરમાં બાનબુલિયા. સાબરમતીના ગસગસતા પ્રવાહ પાસે પહોંચી રીલ બનાવી. સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદને લાગેલી રીલ્સો બનાવવાની ગેલછાના કારણે પોતાની બુદ્ધિનું દિવારું ફૂક્યું છે. હવે તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જીવ જોખમે પૂર્વ સાંસદ દિલીપસિંહ રાઠોડે રીલ બનાવી હતી. ધરોઈ ડેમમાં પાણી છોડ્યા બાદ સાબરમતી નદી ગાંડી તૂર બની છે, છતાં પૂર્વ સાંસદે તેની પાસે જઈને રીલ બનાવી હતી. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં નહીં જવા તંત્ર એલર્ટ જાહેર કર્યું છે. તંત્રના એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દિલીપસિંહ રાઠોડ ગટમસ્તા નદીના પ્રવાહ સમીપ પહોંચ્યા હતા. સલામતીના કારણસર તંત્રએ નદી કાંઠાના 150 કરતાં વધુ ગામોને એલર્ટ કરાયા છે. આવામાં પૂર્વ સાંસદ બાનબુલી સોશિયલ મીડિયાની રીલ બનાવવા સાબર નદી કાંઠે પહોંચ્યા હતા. 68 વર્ષના પૂર્વ સાંસદ તંત્રની અપીલના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા. લોકોને દૂર જવા કહેવાના બદલે પોતે જ રીલ બનાવતા ચર્ચાનો વિષય બન્યો છે. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોજ જોવા મળી રહ્યો છે. ઘટનાના 5મા દિવસ બાદ આજે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. ડીઓની સૂચના ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટનામાં 5 દિવસ બાદ 7 ડે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ કરાયું છે. સ્કૂલ સ્ટાફ શિક્ષકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તો આ મામલે સંદેશ ન્યૂઝે મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી મોહમ્મદ હુસેન સાથે ખાસ વાતચીત કરી હતી। બાળકોની પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવા માટે તેમણે દરેક માતા पिता ने સલાહ આપી હતી। जिन बच्चों के साथ ऐसा हुआ, बयान में यही कहा गया कि भाई ये गंभीर घटना है कि अपने बच्चों की तरफ ध्यान दें। वो मोबाइल में क्या एक्टिविटीज़ करते हैं, वो किन लोगों के साथ घूमते हैं, कैसे लोगों के साथ, देखो अच्छे बुरे हर समाज में होते हैं, कोई इसमें कोई मज़हब का थप्पा नहीं रहता है, सब में होते हैं। तो हमको इससे नसीहत लेनी चाहिए कि अपने बच्चों की अच्छी तालीम के साथ साथ तरबियत करें। સુરતના સરથાણા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે। ગઈકાલે એક જ રાતમાં સરથાણામાં 2 બુલેટની ચોરી કરવામાં આવી છે। સુરત શહેરમાં ગઈકાલે 25 મિનિટમાં 2 બુલેટ ચોરી થયા હોવાનો બનાવ સામે આવ્યો છે। સરથાણા યોગી ચોક વિસ્તારમાં માત્ર 5 સેકન્ડમાં લોક તોડી બુલેટની ચોરી કરવામાં આવી હતી। જરીના વેપારીએ 15 દિવસ પહેલાં જ બુલેટ ખરીદ્યું હતું અને સર્વિસ માટે ગેરેજમાં મૂક્યું હતું। એક બુલેટ ચોરી થયા બાદ 25 મિનિટમાં અન્ય એક બુલેટની ચોરી થયા હોવાનું સામે આવ્યું છે। બુલેટ માલિકને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં બુલેટ ચોરનારે જરીના વેપારી પાસેથી બાઇક પરત કરવાના 3000 માંગ્યા હતા અને ઓનલાઈન 2500 રૂપિયા પડાવી લીધા હતા। બંને બુલેટ ચોરી થયાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ 25 મિનિટમાં 2 બુલેટ ચોરી થતા બુલેટ ચોરો પોલીસને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 2 વિદ્યાર્થીનીઓની પોલીસે અટકાયત કરી। રાજકોટના રતનપર ગામે વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એસઓજી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન રતનપરમાંથી 2 આફ્રિકન મહિલા વિદ્યાર્થીનીઓની અટકાયત કરવામાં આવી, જે વિઝાની મુદત પૂર્ણ થઈ ગયા પછી પણ રાજકોટમાં રહેતી હતી। આ વિદ્યાર્થીનીઓ જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી। વધુ તપાસમાં ખુલ્યું છે કે તેમણે તેમના વતન પરત ફરવાને બદલે રતનપર ગામમાં જ ભાડે રૂમ લઈને રહેઠાણ જાળવ્યું હતું। વિઝાની શરતોના ઉલ્લંઘનના કારણે એસઓજી દ્વારા બંનેને કસ્ટડીમાં લેવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓ વિઝા પૂર્ણ થયા હોવા છતાં પણ ભારતમાં રહેતા હોવાની વિગતો સામે આવી હતી, તો કેટલાકની સામે NDPS એક્ટ હેઠળ શંકાના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરાઈ। ગોંડલમાં નર્મદાની લાઇન તૂટતા 50 ફૂટ ઊંચો ફુવારો, ભાદર ડેમની મુખ્ય લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ। ગોંડલના મવિયા રોડ પર આવેલ રૂપાવટી નદીના પુલ નજીક નર્મદા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। ભાદર ડેમ તરફ જતી આ મુખ્ય લાઇનમાં ધડાકાભેર ભંગાણ સર્જાતા 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જે સ્થાનિકો માટે કુતૂહલનું કેન્દ્ર બન્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગની રિપેરિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। અધિકારીઓએ મુખ્ય લાઇનમાં પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો। જોકે પાઇપલાઇનમાં પહેલાથી જ રહેલો પાણીનો જથ્થો ખાલી ન થાય ત્યાં સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહેવાની શક્યતા છે। સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લાઇનને વહેલી તકે પૂર્વવત કરવાના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે। આસપાસના વાડી ખેતરો તરફ જવાના રસ્તે પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વડોદરાનો વેપારી આત્મહત્યા કરવા જવાનો વિડીયો બનાવીને છેલ્લા 6 દિવસથી ગુમ છે। કેનાલ પાસેથી એક 2 વ્હીલર પણ મળ્યું છે અને તેમાંથી મોબાઈલ અને સુસાઇડ નોટ પણ મળી આવ્યા છે। ફરાસખાનાના વેપારી આર્થિક રીતે 5 લોકોએ ફસાવી દીધો હોવાથી આત્મહત્યા કરવા જતો હોવાનો અંતિમ વિડીયો બનાવી પત્ની અને મિત્રને મોકલ્યો। ત્યારબાદ 6 દિવસથી ગુમ થયો છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ શોધખોળમાં લાગી છે। 2 દિવસ અગાઉ વેપારીની એક્ટિવા જરોદ કેનાલ પાસેથી મળી આવી છે, જેમાં વેપારીએ લખેલી સુસાઇડ નોટ અને મોબાઈલ ફોન મળી આવતા પોલીસે મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। लाला भाई वहाँ रहते हैं नवापुरा वाले, जो अभी मुक्तिनगर में रहते हैं रियाज भाई बढ़ियार, मिलन मार्बल वाले, काजी साहब और जो कोई लोग हैं जो भी जिसको मेरे पास लाए ना, सब ने बीच में पैसे खाए। उसके सामने वाले के पास से रुपया लिया तो मेरे को खाली 4 आने दिए बस, तो 4 आने भी मैंने सामने वाले को चुका है। मैंने किसी का 1 रुपया भी नहीं खाया। मैं ये ईमानदारी से कहता हूँ, मैं मरते मरते झूठ नहीं बोलूँगा। અમરેલીના દરિયામાં 9 જેટલા માછીમારો ફસાયા છે અને તેને શોધવા માટે કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે। આજથી 6 દિવસ પહેલા અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો હતો, જેથી જાફરાબાદ બંદરથી 18 નોટિકલ માઇલ દૂર 3 જેટલા બોટે જળસમાધિ લીધી અને એમાં 11 જેટલા માછીમાર લાપતા થયા છે। એમાંથી 2 માછીમારના મૃતદેહો મળી આવ્યા હતા।
લાપતા થયેલા 9 જેટલા માછીમારને શોધવા માટે તોફાની દરિયામાં કોસ્ટગાર્ડની ટીમે દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે. જહાજ સાથે તે મોજા ટકરાઈ પણ રહ્યા છે અને આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કોસ્ટગાર્ડની ટીમ રાત દિવસ શોધખોળ કરી રહી છે. શોધખોળમાં 2 શિપ અને 4 હેલિકોપ્ટરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. હાલ દરિયો તોફાની છે અને તે છતાં કોસ્ટગાર્ડની ટીમ 22 નોટિકલ માઇલ સુધી શોધખોળ કરી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા દરિયાને ખોદી નાખવામાં આવ્યો છે અને તે છતાં પણ 9 જેટલા માછીમારોને હજુ સુધી કોઈ ભાળ નથી મળી.